હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું ફરી એક વખત અમારા ચેનલની અંદર. અને જે સપોર્ટ તમારો મળે છે બદલ ખૂબ ખૂબ આભાર સૌનો. મેઇન ટોપિક આજે બી કેનેડા તરફથી તમારા માટે એક સારા ન્યૂઝ જ લઈને આવ્યો છું. કારણ કે આપણે ઓલરેડી જે રીતે જોયું કે નોવા સ્કોશિયા પિક્ટો કન્ટ્રી જે આરસીઆઈપી કોમ્યુનિટી છે એમણે એમના પીઆરના કોને પ્રાયોરિટી આપશે, કયા સેક્ટર્સને આપશે એનું લિસ્ટ આપી દીધું ઓલરેડી તમને. એ જ રીતે એક બીજા પ્રોવિન્સના બીજી કોમ્યુનિટીએ બી આજે લિસ્ટ ડિક્લેર કર્યું છે અને આ લિસ્ટમાં બી જે લોકો આવતા હશે એ લોકોને બી પીઆરમાં ઘણી બધી સરળતા મળશે અને પ્રાયોરિટી મળશે. તો તમે લોકો બી કન્ટિન્યુઅસલી હું દર વખતે કહું એવી રીતના પેન પેપર લઈને રેડી થઈ જાઓ. કારણ કે આજે બી હું તમને એનઓસી કોડ કહીશ. આની અંદર ઘણા નવા એનઓસી કોડ્સ બી આવ્યા છે જેમને આ પ્રોવિન્સ જે છે એ પ્રાયોરિટી આપવાનું છે. એનઓસી કોડ્સ નોટ કરવાનું ચાલુ કરો. એનઓસી કોડ્સ ખાસ નોટ કરતા જજો, કારણ કે આ જેટલા એનઓસી કોડ આવે છે એમણે જ એલિજિબિલિટી બનવાની છે, એટલે એમને જ આ ફાયદો મળવાનો છે. જ્યાં બી તમારે, જેમ કે આજે એક એક્ઝામ્પલ નોવા સ્કોશિયાનું આપણે કર્યું, ઓન્ટારિયોના પ્રોવિન્સની વાત કરી, એમાં જેમ આપણે એક પ્રોસેસ કરતા હતા કે ભાઈ આજે એક એક્ઝામ્પલ છે કે ભાઈ આપણે શું કહેવાય જેનું પ્રાયોરિટી લિસ્ટ હતું એને જ આપણે એનઓસી કોડ પ્રમાણે એપ્લાય કરતા. તો આમાં બી તમારે એ જ કરવાનું છે કે તમારે એક જોવાનું છે કે તમારી ડિમાન્ડ ક્યાં છે, તો તમને ફાયદો મળશે. જેની અંદર હું આજે તમને કહું કે પીસ લિયાર્ડ્સ પ્રાયોરિટી સેક્ટર્સ બ્રિટિશ કોલંબિયાએ જે ડિક્લેર કર્યા છે એનઓસી કોડ્સ, એ તમે ખાસ નોટ કરો. કારણ કે બ્રિટિશ કોલંબિયાની પ્રાયોરિટીમાં રહેવાના છે એનઓસી કોડ્સ. એકોમોડેશન સર્વિસ મેનેજરથી ચાલુ કર્યું છે 60031 એનઓસી કોડ. એકાઉન્ટિંગ ટેકનિશિયન્સ એન્ડ બુક કીપર 12200નો એનઓસી કોડ. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ 13100નો એનઓસી કોડ. એર પાયલોટ્સ, ફ્લાઇટ એન્જિનિયર એન્ડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ 72600 વાળાને પ્રાયોરિટી આપવામાં આવશે. કેશિયર્સ 65100નો એનઓસી કોડને પ્રાયોરિટી મળશે. 62024 ક્લિનિંગ સુપરવાઇઝર્સ, હોટલ મેનેજમેન્ટવાળાને બ્રિટિશ કોલંબિયામાં ફોકસ વધી રહ્યું એવું દેખાય છે. કોમ્પ્યુટર નેટવર્ક એન્ડ વેબ ટેકનિશિયન્સ 22220નો એનઓસી કોડ છે. કન્સ્ટ્રક્શન્સ ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક્સ 72400નો એનઓસી કોડ છે. કુક્સને પ્રાયોરિટી આપવામાં આવશે 63200નો એનઓસી કોડ છે. આપણે નોવા સ્કોશિયાના પિક્ટો કન્ટ્રીમાં એક વસ્તુ જોઈ કે એમાં ઓનલી 10% જ એલોકેશન કર્યું છે, જે ટોટલ નંબર ઓફ એલોકેશન છે. એટલે કે 60ના 10% કરો તો 6 જગ્યાની અંદર કુક્સ હતા, ફૂડ સર્વિસ મેનેજર અને હજી એક એનઓસી કોડ હતો કે જે 3 લોકોને ડિવાઈડ કરવાના, એટલે એપ્રોક્સિમેટલી 2 જ મળી શકે. પણ અહીંયા આગળ બ્રિટિશ કોલંબિયામાં કુક્સને પ્રાયોરિટી મળવાની છે. તો તમારે જે લોકો બી કુક્સ હોય એ લોકોએ બ્રિટિશ કોલંબિયા એપ્લાય કરવું જોઈએ. અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સને ફોકસ કરવામાં આવશે અને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન આસિસ્ટન્ટ્સને ફોકસ કરવામાં આવી રહ્યું છે. 42202નો એનઓસી કોડ છે. એલિમેન્ટરી એન્ડ સેકન્ડરી સ્કૂલ ટીચર્સને ફોકસ કરશે 43100નો એનઓસી કોડ છે. આ બંને એનઓસી કોડ ક્યાંય બી નહોતા, બ્રિટિશ કોલંબિયામાં આવ્યા છે, એટલે એ લોકો માટે બહુ સારા ગુડ ન્યૂઝ કહી શકાય. ફૂડ કાઉન્ટર એટેન્ડન્સ, કિચન હેલ્પર્સ એન્ડ રિલેટેડ સપોર્ટ ઓક્યુપેશન્સ જે હશે 65201નો એનઓસી કોડ છે. ફૂડ સર્વિસ સુપરવાઇઝર્સ 62020નો એનઓસી કોડ છે. ફૂડ એન્ડ બેવરેજીસ સર્વર્સ 65200નો એનઓસી કોડ છે. જનરલ ઓફિસ સપોર્ટ વર્કર્સ 14100નો એનઓસી કોડ છે. હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ 73400નો એનઓસી કોડ છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ 72401નો એનઓસી કોડ છે. ત્યારબાદ ફરી એક વખત હોટલ ઇન્ડસ્ટ્રીને ફોકસ કરવામાં આવ્યું છે અને હવે બધા કોડ છે કોમર્શિયલ અને હોટલ લાઇનને રિગાર્ડિંગ ફોકસ કરવામાં આવી રહ્યા છે. આનાથી એક વસ્તુ એવી ખબર પડે કે બ્રિટિશ કોલંબિયામાં હોટલ ટુરિઝમવાળાનું ફોકસ વધી રહ્યું છે. હવે જો આની સીધી ઇફેક્ટ પડે, જે બાળકોને હજી જવાનું બાકી છે અને હોટલ મેનેજમેન્ટને લઈને નોર્મલી એવું હોય કે હોટલ મેનેજમેન્ટ હોય તો સ્વિટ્ઝરલેન્ડ ફોકસ કરવું જોઈએ, કારણ કે મધર ઓફ હોસ્પિટાલિટી જો કહી હોય તો સ્વિટ્ઝરલેન્ડ છે. પરંતુ છતાં કોઈને કેનેડા જ જવું છે અને હોટલ મેનેજમેન્ટના કોર્સમાં ઇન્ટરેસ્ટેડ હોય તો આ એનઓસી કોડ પરથી એક વસ્તુ ખ્યાલ આવે છે કે તમારે બ્રિટિશ કોલંબિયાનું ફોકસ કરી શકાય, કારણ કે બ્રિટિશ કોલંબિયામાં તમારી ડિમાન્ડ વધારે દેખાઈ રહી છે અત્યારના કેસની અંદર. મેં તમને કીધું ને, ઘણી વખતે હું કહું છું કે માહિતી શાંતિથી સમજવી જરૂરી છે. અમને ઘણી વખતે લોકો કોમેન્ટ બી કરતા હોય છે જલ્દી પતાવી દો, જલ્દી. 5 મિનિટનો વિડીયો હોય છે, અમથા આખો દિવસ મોબાઈલમાં ઘૂસીને પડ્યા હોય છે, પણ 5 મિનિટનો એક એજ્યુકેશનનો શાંતિથી વિડીયો જુઓ ને તો સમજાઈ જાય. હવે એનાથી શોર્ટ્સ તો હું કેટલું કરું, કંઈ 1.5 મિનિટમાં તો પતાવી ના દો તો કશું ના સમજમાં આવે. એટલા માટે અમે ઘણી વખતે કહીએ છીએ શાંતિથી 5 મિનિટ કાઢો, આખા દિવસમાંથી 5 મિનિટ કાઢશો તમને જ ફાયદો થવાનો છે.
હવે આપણે મેઇન આગળ જઈએ. હોટલ ફ્રન્ટ ડેસ્ક ક્લાર્ક 64,314નો એનઓસી કોડ છે. લાઇટ ડ્યુટી ક્લીનર્સ આવ્યા 65,310નો એનઓસી કોડ છે. ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ એન્ડ ફાર્મસી આસિસ્ટન્ટ્સ આવ્યા છે 33,103નો એનઓસી કોડ છે. રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ સર્વિસ મેનેજર 630,030નો એનઓસી કોડ છે. સર્વિસ સ્ટેશન એટેન્ડન્સ 65,101નો એનઓસી કોડ છે. સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર્સ, આ બી નવો કોડ એડ થયો છે 42,201નો એનઓસી કોડ છે. 65,102. સ્ટોર સેલ્ફ સ્ટોકર એન્ડ ક્લાર્ક 65,102નો એનઓસી કોડ છે. યુઝર સપોર્ટ ટેકનિશિયન 22,221નો એનઓસી કોડ છે. વચ્ચે એક ખાલી એક નાની અમથી અપડેટ આપી દો. ઉપર એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. કોઈને બી બહાર અબ્રોડ કોઈ બી કન્ટ્રીની અંદર, કેનેડા છે, યુકે, યુએસ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ એડમિશન્સ લેવા છે તો ત્યાં આગળ નંબર કોન્ટેક્ટ કરી અને એમને કાઉન્સેલિંગ માટે ગાઈડન્સ આપો અથવા એમને મદદ કરો કે એકવાર કાઉન્સેલિંગ લે. ઘણો બધો ફાયદો થશે તમને લોકોને. અને અમારી બીજી ચેનલ જે છે એની લિંક બી હું સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. પ્લીઝ એ ચેનલ પર જાઓ અને એના વિડીયો બી બીજા લોકોને શેર કરો, જેથી કરીને બીજા લોકો જે મા બાપના વિદ્યાર્થીઓ કેનેડા નથી એવા મા બાપને બી આપણે સપોર્ટ કરી શકીએ. હવે આપણે મેઇન જઈએ કે યુઝર સપોર્ટ ટેકનિશિયન્સ એટલે કે 22,221નો એનઓસી કોડ છે. અને ફરી એકવાર કહું એ મુજબ કે બ્રિટિશ કોલંબિયાનું આ આખું પ્રાયોરિટી લિસ્ટ છે. આમાં બી સેમ જ છે કે 1,560 કલાકની કન્ડિશન, લેંગ્વેજ પ્રાયોરિટી, ફંડ્સની પ્રાયોરિટીઝ. આની સાથે જ બ્રિટિશ કોલંબિયાએ એક એમના બધી કોમ્યુનિટીનું બી લિસ્ટ ડિક્લેર કર્યું છે, જે તમને હું કહું ફોર્ટ સેન્ટ જ્હોન, ડેવઝન ક્રીક, ચેટવેન, થંડર બ્રિજ, ટેલર્સ. થોડા પ્રોનાઉન્સિએશન ડિફરન્ટ છે એટલે હું સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવું છું જેથી કરીને તમને મદદગાર થઈ શકે. પોન્ચકોપ છે, હસબન્ડ હોપ છે એન્ડ ફોર્ટ નેન્સલ છે. આની અંદરથી પ્લીઝ લિયાર્ડ પ્રાયોરિટી સેક્ટર્સ હું તમને જો કહું કે જે આપણે અત્યારે લિસ્ટ હમણાં ડિક્લેર કર્યું, જે હમણાં આખું લિસ્ટ આપણે ડિસ્કસ બી કર્યું કે જે એનઓસી કોડને પ્રાયોરિટી આપવાનું છે, પીસ લિયાર્ડ્સ જે છે એના પ્રાયોરિટી સેક્ટર્સ કયા રહેવાના છે તો કે નેચરલ રિસોર્સિસ એન્ડ એગ્રીકલ્ચર્સ, નેચરલ એન્ડ એપ્લાઇડ સાયન્સીસ, એજ્યુકેશન, લો એન્ડ સોશિયલ કોમ્યુનિટી ગવર્મેન્ટ સર્વિસીસ, સેલ્સ એન્ડ સર્વિસ, ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન્સ. આ બધા ઓક્યુપેશન્સ જે છે અને આ બધા સેક્ટર છે એમને બ્રિટિશ કોલંબિયા પ્રાયોરિટી આપવાનું છે. જેટલી બી માહિતી અમારી પાસે આવે છે એ તો પહોંચતી કરીએ જ છીએ. સાથે હું તમને કહું બ્રેન્ડનનું મેનિટોબા, ક્લેસરોમ એલ્બર્ટા, નોર્ધન બે ઓન્ટારિયો, નોર્થ ઓન્ખાગન, પિક્ટો કન્ટ્રી નોવા સ્કોશિયા, સોલ્ટ મરીન ઓન્ટારિયો, સ્ટેન બીચ મેનિટોબા, ટિમિન્સ ઓન્ટારિયો અને થંડર બે ઓન્ટારિયો. આટલી કોમ્યુનિટીઝ જે છે આ લોકોએ પોતાના લિસ્ટ ઓલરેડી ડિક્લેર કરી ચૂક્યા છે અને જે તમારી સાથે શેર કરી ચૂક્યા છીએ. દરેક વિડીયો ચેનલ પર અમે લોકોએ રાખ્યો છે, જે તમે જઈને જોઈ શકો છો. બને તો અમે ઘણી વખતે કહીએ છીએ એવી રીતના એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો, મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ને અમે આપેલી અમારી કોશિશ તમે જે કરી રહ્યા સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.